માટે રાહતની રહી અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ સોમવારે પણ સાંજના 5:30 વાગ્યાથી અમદાવાદના વાતાવરણમાં નાટ્યાત્મક પલટો આવ્યો હતો અને વીજ કડાકા સાથે વરસાદી માહોલ છવાયો, જેમાં વરસાદી છાંટા પડ્યા હતા તો અમુક વિસ્તારોમાં થોડા સમય માટે વરસાદી ઝાપટા પણ પડ્યા। ઘાટલોડિયા વિસ્તારમાં આશ્ચર્યજનક રીતે કરા પડ્યા હતા તો અમદાવાદ એરપોર્ટ પર પણ ગાજવીજ સાથે પવન ફૂંકાયો હતો। નોંધનીય છે કે વડાપ્રધાનના આગમનને લઈને સુરક્ષાર્થે મુકાયેલા બેરિકેડ્સ પણ ભારે પવનના કારણે ખસી ગયા હતા। તો અમદાવાદના વાતાવરણમાં આજે ફરી એકવાર પલટો આવ્યો છે। ઘણી બધી જગ્યાએ વરસાદી છાંટા પડ્યા તો અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા। ઘાટલોડિયા વિસ્તારમાં કરા પડ્યા હતા। ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા। તો આજે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો અમદાવાદમાં અને ગરમીમાં થોડાક અંશે રાહત શહેરીજનોને મળી છે। અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા હતા તો ઘણા બધા વિસ્તારમાં કરા પણ પડ્યા હતા। ભારે પવન ફૂંકાતા જે બેરિકેડ્સ રાખવામાં આવ્યા હતા તે પણ પડી ગયા હતા। તો શહેરીજનોને ગરમીમાં થોડીક રાહત મળી છે। વાતાવરણમાં પલટો આવતા શહેરીજનોએ થોડોક હાશકારો ગરમીથી અનુભવ્યો છે। તો એરપોર્ટ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા। તમે જોઈ શકો છો બે તરફના દ્રશ્યો છે અમદાવાદના, જ્યાં જે બેરિકેડ્સ રાખવામાં આવ્યા હતા અમુક જગ્યાએ ઝાડ પણ પડ્યા છે। ભારે પવન જે રીતે ફૂંકાતો હતો તો ઝાડ પણ પડી ગયા, ત્યારે એરપોર્ટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું ઝાપટું વરસ્યું હતું। તો સાંજના સમયે વીજ કડાકા સાથે વરસાદ વરસ્યો।